ભાવનગર જિલ્લાના મહુવા સહિતના પંથકમાં પડેલ કમોસમી વરસાદના કારણે ડુંગળી સહિતના પાકોને ભારે નુકસાન. હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી હતી, જેના પગલે ભાવનગર જિલ્લા સહિત ગુજરાત રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. ભાવનગર જિલ્લાના મહુવા સહિત અનેક પંથકોમાં કમોસમી વરસાદ પડવાના કારણે ખેડૂતોએ વાવેતર કરેલ ઉનાળુ પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. ખાસ તો હાલ ડુંગળી સહિતના પાકો તૈયાર થઈ ગયા હોય અને તે સમયે જ વરસાદ પડતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે અને નુકસાની પહોંચી છે. મારું નામ નાકરાણી પ્રવીણભાઈ ભવાનભાઈ, ગામ કુંભારિયા, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર. હું 20 વર્ષથી ખેતી કરું છું અને ઉનાળુ પાકમાં તલ, બાજરી, જુવાર, કળી, ડુંગળી બધું નુકસાન થયેલું છે. મારે અંદાજે 6 થી 7 લાખનું નુકસાન છે. જેમ બને તેમ વહેલીસર સહાય આપે અને તપાસ કરીને સહાય આપે એવી અમારી માંગણી છે. ખેડૂત બધાને નુકસાન થયું છે, કોકને થોડું થયું છે, કોકને ઝાઝું થયું છે. બાકી ઉનાળુ પાકમાં બધાને નુકસાન થયું છે અને અહીં 5 દિવસથી વરસાદ આવે છે અને અહીં આવવાની સંભાવના છે. આમાં ખેડૂતનો તાત કેમ ઉભો રહી શકે? મારું નામ કામળિયા રઘુભાઈ આજાભાઈ છે. મારું ગામ કુંભારિયા, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર. આ વર્ષે આ ઉનાળામાં જે વરસાદ પડ્યો છે એના લીધે અમારે એરિયાની અંદર પાણી પુષ્કળ છે ડેમના કારણે. એટલે ટોટલી જમીનમાં વાવેતર થયેલા છે. ડુંગળી છે, કળી છે, શેરડી છે, તલ છે. આ બધો જ પાક આમ ગણો તો 70 થી 80% એ બધામાં નુકસાન છે. અને હરેક ખેડૂને 3 થી 4 લાખ રૂપિયાનું નુકસાની છે અને નુકસાની તો સામે દેખાય જ છે. અને અત્યારે એવી પરિસ્થિતિ છે કે આ વરસાદના કારણે ડુંગળી ને એ બધું પડ્યું છે તેની અંદર વીછી પડી ગયા, તો કોઈ મજૂર પણ મળતું નથી વીછી કાઢવાના કારણે. એટલે આ સરકારને અમે એટલી વિનંતી કરીએ કે હરેક ખેડૂતને આના થોડી ઘણી જે સહાય મળે એવા પ્રયાસો કરે એવી વિનંતી છે. મારું નામ નાકરાણી રમેશભાઈ ભવાનભાઈ, ગામ કુંભારિયા, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર. આથી ઉનાળુ પાકમાં ડુંગળી, તલ, જુવાર, સિંગ, બાજરી બધાનું વાવેતર છે. આથી કમોસમી 5 દિવસથી સતત વરસાદ ચાલુ છે, એથી બહુ જ નુકસાની ગઈ છે અને તાત્કાલિક ધોરણે નુકસાનીમાં સહાય કરવા એવી વિનંતી છે અમારે. અને મારે 10 લાખનું નુકસાન થયું છે. આ વાવેતર બધું તૈયાર થઈ ગયું ને બધું માલ બગડી ગયો છે. તો આવી એવી અમારી વિનંતી છે કે તાત્કાલિક ધોરણે અમને સહાય આપે. અમારા પાક છે ડુંગળી, પછી સિંગ, તલ, બાજરી, જુવાર બધા પાક તૈયાર હતા અને બધો પાક બગડી ગયો છે. મારું નામ કામળિયા વાતસુરભાઈ દેવાયતભાઈ છે. ગામ છાલોલી, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર. અંદાજે મેં 4 વીઘાના તેલ હતા અને 3 દિવસ વરસાદ પડ્યો. એમાં કાંઈ લેવા પણ છે નહીં. અંદાજે 2 વીઘાનો રોપ હતો, રોપમાં પણ કાંઈ લેવા પણ છે નહીં. સાવ બાટી ગયો અને ઓલું થઈ ગયું. બરોબર. પછી નિરણ ભેંસનો ચારો એ પણ પલળી ગયો. અંદાજે 1.5-2 લાખની નુકસાની છે ઉનાળુ પાકમાં. તેલના 150 ઉબડા હતા, એમાં તો પણ કાંઈ લેવા પણ છે નહીં, સાવ બાટી ગયા. સરકાર પાસે શું માંગ છે તમારી? સરકાર પાસે આ થોડીક ભરપાઈ થોડી ઘણી આપી દે તોય ઘણું.